તો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે જુલેખાની તબિયત ખરાબ થઈ ગઈ છે. કાલ તો હાથ જો બરી ગયું હતું તો આટલું આમનામાં સખત બરે હજી મને બરતરા થાય છે. અહીંયા ફૂટી ગયું ને આમ ઉપાડીને બિચારા લટકારે ને તો તયું તો છે ને એ બી ગયો છે મારા ઘરે. મેં કીધું હા શેરીમાં નો આવે ને પપ્પા બિચારા ઉભો હોય ને તો એ રોવા મળે. મેં તો તારા સ્પેશિયલ મારા કરો છો ને તારા હાટું ને તબિયતમાં સુધારો આવે. આપણે જો મસ્ત છોતા કાઢી નાખીને ત્યાં સુધી એક રસ કરવાનો. આપણે મસ્ત બની ગયો કેનું કહેવાય બીલીનો જ્યુસ. તો હવે આપણે પીસી જો આટલું તો લીધું છે. પેલ ટેસ્ટ તો કરવા દે ભાઈ. પી બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહ. લાગે હે પ્યોર કેસરનો રસ. હા તો પી લ્યો એમાં શું તમને તો બધું ભાવે. જોજે મોઢું કેમ થઈ ગયો. અસ્સલામુ અલૈકુમ મિત્રો, કેમ છો? મજામાં જઈશો? તો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે જુલેખાની તબિયત ખરાબ થઈ ગઈ છે. તો હાલો તમને બતાવું કે એ શું કરે છે. પણ એક નહીં પણ બે તબિયત ઘરમાં ખરાબ થઈ ગઈ છે. કે રૂફેને અત્યારે મજા નથી, માથું દુખે છે. અને જુલેખાને એક તો આલુ પરોઠા બનાવતી હતી ને તો હાથમાં તેલ ઉડ્યું તો હાથ બરી ગયો છે, દાજી ગયો છે. એના હિસાબે પાછો એને તાવ જેવું છે. તો હાલો તમને એને મલાવીએ ક્યાં બેઠી છે ને શું કરે છે ને એની હારે વાતો કરીએ થોડી કે શું છે એની તબિયતના હાલચાલ પૂછી. હાલો. તો શું મજામાં? હા આજ તો થોડું ઘણું સારું લાગે છે. અને પછી જરીક સારું છે એમાં પછી વધારે ઓલી ચિંતા થાય કેમ કે આની તબિયત રૌફની ખરાબ થઈ ગઈ. તબિયતમાં એવું છે કે તાવ તો કેમ આવ્યું એ ખબર નહીં, આજ જેવું લાગે છે કેમ કે કાલ તો હાથ જો બરી ગયું હતું તો આટલું આમનામાં સખત બરે હજી મને બરતરા થાય છે. અહીંયા ફૂટી ગયું ને તો જરાક બરે છે. તો હવે આમાંય હવે જરીક જોઈ હવે બરતરા થાય છે. તરત ઓલું લગાડ્યું ઠંડુ પાણી ટીપ ને એવું તો જરીક વાર કર્યું તો ફેર પડે કે નહીં પણ ખબર નહીં. અને મને પછી આમ આંખમાં તમે જોવો ને તો પાણી અને એકદમ ગરમી ને બધું થવા માંડ્યું. તો ઘડીક વાર આમ આંખમાં ઠંડુ પાણી નાખીને પોતા કરી રાખ્યા કે મેળાયું નાજા એ દવા લઈ દીધી તો જરીક આમ અડપમાં છી. બીજું કાંઈ નહીં, દુઆ કરો કે બધું સારું થઈ જાય. એટલે પાછળ રૌફને આજ માથું દુખતું હતું તો મેં કીધું તું બધું બંધ કરી અને સુઈ જા. તો ટાણમાં રહી બપોર રમતો હતો. બપોરમાં બાર ફરિયા રમતો પછી પાછો બોલાવી લીધું. મેં તું આવી જા અને ઘડીક વાર આરામ કર. સૂતા છે. જો અમાર વાતું કરતા કરતા અમાર મહેમાન આવ્યા. બોધુભાઈ આવી ગયા છે અને જન્નતબેન બીતો લાગે છે. કેમેરા તો નથી બીતો, એમાં એવું છે બિચારાનું બે વાર ગળું, હા 2 વાર ગળું પડી ગયું ને. અમારા ઘરે અહીંયા બાજુમાં ઓલા કાંતાબેન રહે છે ને ગળું ઉપાડે છે. આમ ઉપાડીને બિચારા લટકારે ને તો તયું તો છે ને એ બી ગયો છે મારા ઘરે. મેં કીધું હા શેરીમાં નો આવે ને પપ્પા બિચારા ઉભો હોય ને તો એ રોવા મળે. મેં કીધું તો મારું ઘર છે ને મેલાવીશ. મેં કીધું આ બિચારો રોવે છે ને. જોવામાં જનતબેન આવી ગયા. જનતબેન શું કહેતા હતા ફોટાનું? કઈ પડાવ્યા તો તું મને હવે કહીશ. તો બસ જો તબિયત તમારી જો આમ નામ ખરાબ થઈ ગઈ પછી બરી ગઈ અને પછી આ જાની ખરાબ થઈ ગઈ. તો આટામાં શું તો છે તમારી બેન ખબર કાઢવા જ આવ્યા છે. તો મેં કીધું કે આવો. ઈ કાલે એમ કહેતી હતી ભાઈ આવીશ તો મેં કીધું આવાય ને તો વેલાસર નો કહેવાય. જો હજી એને અલ્ફીના હારે સારું ફરે, નાના હારે ફરે. અમારા હારે જે બગડી ગયું છે. શું કામ? કેમ કે અહીંયા ગળું બિચારું આમ ઉપાડે ગમે ને આમ ઉપાડી ને આમ લટકારે તો કયું ઈ ઘરમાં છે ને બી ગયો છે. તો હાલો અમે ચા પાણી કરીને પછી મળીએ. તો જો અટાણમાં મારા રવુભાઈ ઊભા થઈ ગયા છે. હવે તો સારું લાગે છે ને જો. અને હા આજ અમારો બીજો દિવસ થઈ ગયો છે, જુમ્મો થઈ ગયો છે. તો આજ અમારો ગયો તો એને મામા ભેગો નમાઝ પડવા હતા. તો બપોરે અટાણમાં બેઠા છીએ.
અને આ મસ્તીનો લઈ આવ્યા બિલી કહેવાય કે શું તમને બતાવું. હજી એનો શરબત કાઢ્યું નથી. મેં કીધું હવે જે લઈ આવ્યા એ જ કાઢી દઈએ ને. મેં તો એમને કેટલું ખાઈ ગઈ. હા જો આ મસ્તીનું મીઠું મીઠું આવે તો જો આ બહુ મસ્ત અંદર ગરમ છે ને બહુ સરસ છે. મીઠું જ છે આમાં ખાંડ નાખવાની કે કઈ જરૂર ન પડે. ઓરેન્જ આમ જેવું છે ફેરવર કા. તો જો અટારમાં છે ને એમાં પીસ તો મેં પીસ આ જો હા એ જ કરતા હવે બસ અમારા અટારમાં જોઈએ હવે કેવી રીતે નીકળે છે અને શું કરે છે અટારમાં. ચલો ચાખવાથી ખબર પડશે ને આપણે એમને મૂકી દેવાનું. કઈ મૂકવાનું નથી પી જવાનું સાવ માણસ મળે નહીં. તો હવે કેમ કરશો? કાઢવાનું ફોતરી અંદર બી છે. ચમચી મજબૂત જો હે. ઓલી કાંટાવાળી છે રૂપ જોતો માં ઠામમાં. જોજો માં ટોળી નો નાખતા ચમચી એક જ મિનિટ. વાહ આટલું તો કાઢી નાખ્યું. ઈ તો પછી કાઢી નાખશે ચમચી થી. તો તારા સ્પેશિયલ મારા કરો છો ને? તારા હાટું ને તબિયતમાં સુધારો આવે. મારા રૂપનું મોઢું છે. મારા રૂપને આન પપ્પા ખાઈ એમ નો કહેવા જોઈએ મને કે તારા હાટું કરી છું કે તારા હાટું લઈ આવ્યો છું એટલે. તમારો રૂપ બિચારો રહી જાય. એ મારી મમ્મી ખાઈ જશે ને હું રહી જઈશ કા. આ ઓલું લાલ ઝાંખર જેવું લાગે છે. અમારે બહુ મહેનત થાય ને. આ કઈ કાલે લઈ આવ્યા હતા કા અસલ ફ્રેશ છે મેં રાખી દીધું હતું. પછી કાલ મારા બેન ને આવ્યા ના તો હવે તબિયત સારી છે અને આ તો જે એમને એમ છે ટીપ ને એ લગાડી કટારમાં જોઈ ફેર પડે છે કે નહીં. હમણાં કામકાજમાં કઈ લગાડું નહીં પછી લગાડું. લાવતો રહો કોનો ફોન આવ્યો. શું લઈ લે હે? કા ભાઈ તું એને દેતી નથી. દેવે ને પાછળ ફેરા રાખશે. હે ઈ આ જોસારું રેવાય નહીં દીએ. હાલો કાઢો હું જોઉં હાલ. જો આપણે નાખી દીધું આ ઠંડુ પાણી. એ ઠંડુ નો નખાય પાણી ગરમ નાખ. હવે હાવ જામી જાય ઓલું અલગ નહીં થાય. ઓલું ગરમ નાખ્યો ને તો અલગ થઈ જાય. આ તો કઠણ છે હો. તો ઈ તો મેં તને કીધું થયેલા જ છો. ગરમ હોત ને તો હજી સોફ્ટ થાતી. આમાં બી છે તો ઈ તો હોય બધું હવે તને આ તો કીધું. રાખવા છે બી. બી ને શું કરવા આપણે આવો ઉગાડ મબલક છે હવે જાડવા. અમારે અહીંયા છે સામે નહીં સામે છે જ. આ છે ને ગરમીમાં તમે પીઓ ને તો બહુ સારું તમારા માટે આપણા માટે બધા માટે. નખરા કરતા કાઢ ને. બિલ્લીનું ઝાડ બિલી છે બહુ જોરદાર. અમે ઓલા આ એકદમ સૌરભ જોશી નતું બનાવ્યું. હા એ કર્યું તો. હા તો મસ્ત આપણે જો મસ્ત છોતા કાઢી નાખીને ત્યાં સુધી એક રસ કરવાનો. હવે તો આમ આ છે ને 2-3 દિવસ આમ પડ્યું કાળું થઈ જાય. આ સર ફ્રેશ છે. આ તો મેંગો કેરી જેવું થઈ ગયું. સુગંધ એવી આવે. કેરીના રસ જેવું. હા મમ્મી આજ વખતે આપણે કેરી નીકળે ને પાકેલી એમાંથી આ કાચી. હા તો એ રસ જ પીધા રાખ. અટાણ આનું પીઓ આ બહુ મસ્ત. તો એ તો આટલો આખું આમ ભરાઈ જાય એટલું થઈ જાય. પછી નાખીને પછી ગાળવા.
પેટમાં બહુ જ સારું કા હમ ઠંડક આપે. બીજા જ્યુસ કરતા આ જ્યુસ સારું. અને હું તો એમ કહું છું તમે સોડા કોલ્ડ ડ્રિંક ને બધું પીતા હોય ને એના કરતા આવું કરીને પીવો. ઘરમાં લીંબુ શરબત તમારે હોય જ પણ હવે આ લઈ આવે એટલે આ કરી નાખી. હતી હમ હાલો મમ્મી ઠંડુ જેવું થઈ ગયું છે. ચાલો ગાળી નાખો હવે. રાખીને હવે જોઈ હવે આમાં જો આછું કરવું જોશે કે નહીં હજી. પાણી નાખતી જા ને ઉભા તને ઉભા પહેલા જ એટલે કીધું ગાળી તો લઉં. આછું કર નાખ. એમ નથી કરો. પછી વળી મેં કીધું મીઠાશ છોકરા ખા પીશે નહીં પણ પાણી નાખી પછી ઓલું થાય. મોરું થઈ જશે હા એમ તો નીકળી જશે. કેરીનો રસ એવું જ લાગે. હા મારા રૂપને રસિયા જ આવી ગયો કે તો આપણે જો બધું કાઢી લીધું છે જ્યુસ અને છોતા દેખાય ને ત્યાં સુધી આપણે મસ્ત પાછું પાણી નાખ્યું હતું ને પાછું આપણે એનું અહીંયા બધું આમ લૂઈ નાખી મસ્ત તો આપણો તૈયાર થઈ ગયો. કેરીનો રસ છે. મીઠો રહ્યો. હમ ઈ છે પણ એમ આપણે મસ્ત બની ગયો કેનું કહેવાય બીલીનો જ્યુસ. તો હવે આપણે પીસી. આમાં પીવા વાળા કોણ છે ઊંચી આંગળી કરે? હું તો ટેસ્ટ કરીશ. આ ઈ ટેસ્ટ જ કરશે. અમારા બેનને તો કઈ લાગે વાગે ને ભાવતું જ નથી. ચાખ્યું તો એમ કે મને નથી ભાવતું. સારું હોય છે તો જ પીઝા પાને ન ના હવે તો પીજે કયું ન ઈ હે ને યા હમ. મારને હે ને હેરાન કરતો તો એટલે એને તો એક ગ્લાસ સ્પેશિયલ પીવડાવવાનો છે. હવે આ તમે શું કહો છો? આ શું કરવું છે? હલશે નહીં? ના હાલ ચાલો. એટલું ચાલે. આ રોગ માટે પી લે આલુ. આટલું બધું નહીં. અરે આટલું છે તોય કે આટલું બધું થોડુંક જ છે ભાઈ. હમણાં ઘટક 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 અરે ના આવે. દાંત કાઢી લે પહેલા. જરી દાંત કાઢે. પી ગયો? કડવો લાગે. જો શેડ તો હોય ને કઈ હાવ જો જેવું ન હોય. યાર. આવું કઈ ખાંડ જેવું ન હોય. તું પી એટલે ખબર પડે હાલ. હું તો પી જઈશ. હમ? જો આટલું તો લીધું છે પેલ ટેસ્ટ તો કરવા દો ભાઈ. પી પી. બિસ્મિલ્લાહ. મીઠામાંથી કડવું ક્યાંથી થઈ ગયું? એના કરતા ઓલો ગરમ ખાઈ લેવું હતું. હાચન કડવું? એટલે કડવું નથી. આપણે ઓલો શું કહેવાય તુરું લાગે ને જરીક આમ તુરું એવું મને લાગે ભેગું છો. કડવું લાગે. ગળામાં ઠંડક નથી થતી. એમ તો ઠંડુ છે. આ ઠંડુ લાગે પણ એને કડવું લાગે છે. આમ પેટ માટે સારું. ઠંડુ છે. ઈ તું પેલા કહી દીધી. હવે રાખવાનું હે તારે રોજ અડધો ગ્લાસ પીવાનો. તંબુરો હું તમને આમાં રહે શું? ફ્રીજમાં બગડી નહીં. ન બોલ. હવે તારે નો અલ્પુને તો દે. એક પી. એક આખું પણ અલ્ફીને તો હે ને ભાવે નો ભાવે એની મરજી નહીં બસ એને દાઢે લાગે ને તો જ ખાઈ પીએ. કે કેવું કડવું હે કે નહીં? હે કે નહીં? જો હવે એક જ મિનિટ હવે તમે ટેસ્ટ કરો. હાલો. મીઠું લાવું કડવું જ લાગે. હાલો હાલો સાહેબ હવે ઉભા બિસ્મિલ્લાહ. લાગે હે પ્યોર કેસરનો રસ. હા તો પી લ્યો એમાં શું તમને તો બધું ભાવે. જોજે મોઢું કેમ થઈ ગયો. બહુ નથી નોર્મલ કડવું. નોર્મલ છે તુરું સેજ લાગે ઈ. આમાં ખાંડ નાખી દે. ના ખાંડ નો ન ખાવે તે નેચરલ લાગે એટલે. બેસ્ટ કેરીનો રસ થઈ જાય. કડવાશ તો નહીં જેવી કડવાય છે નહીં જેવી એટલી બધી નથી. હા પી ગયા જો એમ તો જો કા બાબા લાગે તોય બોલતો. ઈ પેલા જો થઈ ગયો. પેલા શરૂઆતમાં લાગશે બીજા ગુલામ નહીં લાગે. અરે ભાઈ લાવો ઘટ પી જવાનું હોય. પી તો બીજો ગુલ્લો પર હવે તને લાગે હે કડવો. મને ખબર છે નહીં લાગે. પીવું આપણે દવા પી લે છે આ તો શરીર માટે પણ એટલું હેડ નહીં કડવું. નોડ તો મોઢું જ બગડી જાય. ટેસ્ટ જ ન લેવાય. એટલું હેડ નહીં મમ્મી જો કર. છે કડવું.
પૂરું શેર લાગે મને કડવું નથી લાગે પણ એ જીભના આપણે જીભમાં આમ લાગે તો જ લાગે છેલ્લે પી લે પછી લાગે હજી કડવી જીભ થઈ જાય હાલે ભાઈ હવે બધાયમાં ભાઈ જોવાનું ન હોય કડવું લાગે છે કે નથી લાગતું શરીર માટે સારું છે ને એટલે પી લેવાય આપણે તો જો પી લઈ હમણાં રાખી દઈશ જેમ કાંઈ કીધું મારા માટે તો બેસ્ટ છે નહીં દવા ને એના કરતા તો સારું ને ઘણા ફાયદાકાર છે તો બસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હાઈપ કરતા ભૂલતા નહીં અને અમારા વિડીયો પૂરા જોજો અને આવું કાંઈક તમે બનાવજો ઘરે ટ્રાય કરજો સ્વાસ્થ્ય માટે બહુ સારું છે અને ઉનાળામાં તો બહુ જ આપણા ઠંડક માટે ઘણા અટામ બિચારા તડકામાં કામે જતા હોય ને એના માટે સારું છે તો બસ ખુદાફીઝ